તો તમે ઘણી બધી વાર રોટલીઓ મંગાવતા છોકરાઓ પાસે, સાચી વાત છે? અને એમાં મહિનામાં એકવાર જ્યારે ફીસ હોય ત્યારે તમે સવારે નાસ્તો પણ ના કરતા. અને કોલેજની અંદર તમને ક્લાસ લેવા જવો પડતો, અમિતભાઈની સાથે તમને થોડું આળસ આવતું. થેન્ક યુ સો મચ. રોજ સાંજે અનુજભાઈને વાસણ ધોવડાવો છો, અને ક્યારેક ક્યારેક તો અનુજભાઈ પોતા પણ કરતા હોય છે. અને આમ ક્યારેક અનુજભાઈ છે એ તમારા માટે ક્યારેક રસોઈ પણ બનાવી દેતા. ખૂબ જ સરસ. આ હકીકતમાં આ કામ થતું હોય છે. આ ભલે જવાબો ના પાડે છે, ખોટા આપે છે, પણ આ વાસ્તવિકતા હોય છે. આવું થતું જ હોય. ખૂબ જ સરસ. ચાર્મીબેનને પહેલો સવાલ. ચાર્મીબેન સવારના વહેલા ઉઠો છો? મોડા ઉઠો છો? હા, મોડા ઉઠો છો. ચાલો, ભણવામાં તમે ખૂબ જ આળસુ છો. બરાબર. અને બીજું કે તમે ઘરે જરાય તમારા મમ્મીને કામ જ નથી કરાવતા. ખૂબ સરસ, થેન્ક યુ. ખોટો જવાબ આપવાનો છે, નથી કરાવતા. બરાબર, સરસ. તને ઉભી ઉભી ઉભો રહેવાનો હોય. તને રસોઈ બનાવવા આવડે? તાર લગ્ન કરી ગયા